अस्सलामुअलैकुम, वेलकम बैक टू द कोकर्स फैमिली एंड स्वागत है आपका हमारे एक एक्साइटिंग ब्लॉग के साथ। અને ગાઈઝ આજે હું બહુ જલ્દીમાં છું કારણ કે આજે છે ફૈઝાનનો બર્થડે, એટલે ફૈઝાનને મેં વિશ નથી કર્યું પણ વ્લોગમાં કરી દઉં છું કે વિશ યુ મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે માય ડિયર બ્રધર। અને અત્યારે એના માટે એક બહુ મોટી સરપ્રાઈઝ છે અને એણે બહુ જ જેને કહેવાય ને બહુ ઇંતજાર કર્યો છે, એનું બહુ મોટું સપનું હતું, એટલે અત્યારે એનું સપનું પૂરું થઈ જવા રહ્યું છે। અત્યારે મોડું થાય છે। ઇથિક ઇઝ રેડી, આર યુ એક્સાઇટેડ? ઓકે, હું ને ફૈઝાન જે છે ફૈઝાનને કીધું છે કે તું તૈયાર થઈ જા, આપણે જલ્દી જવાનું છે। તો ફૈઝાન જો હું તમને ખાલી એનો લુક બતાવું કે ફૈઝાન કેટલો રેડી થઈ ગયો છે અને એને મેં કીધું નથી, એના માટે સરપ્રાઈઝ છે અને ફૈઝાની જોઈને બહુ જ આમ હા એમ થઈ જાય પણ ઓલો બંધ થઈ જાય, બુકિંગ કરાવવું પડશે ટેબલ જમવા જવું જ તો એવું છે ને બુકિંગ બંધ થઈ જાય એટલે થાય છે આનું। એટલે એ ફૈઝાનને એવું હતું કે હું ને ફૈઝાન નીકળી ગયા છીએ ટીમે એટલે હું ને ફૈઝાન નીકળી ગયા છીએ અને ફૈઝાનનો આજે બર્થડે છે તો ફૈઝાનને હવે એ સરપ્રાઈઝ દેવા માટે આમાં બધાએ બહુ મહેનત કરી છે ને કહેવાય ને। અને આમ તો જો કે ખબર નથી, કોઈને ખબર નથી, નહીં ભાભીને નહીં મહેકને અને આઈ થિંક કોકીને થોડી ખબર છે। એ બહુ ભાઈમાં છે, બહુ જલ્દીમાં બધું કામ થયું છે એટલે કોઈને કહેવાનો કંઈ મોકો જ નથી મળ્યો। બધાને અત્યારે સરપ્રાઈઝ મળશે અને રિએક્શન જો તો ગાડી અકાલને ભાઈ શાંતિ, હું તને કહું યા તો ગાડી લઈ લે ખાલી, બસ એટલું તું કામ કર બરોબર। એટલે બસ ખાલી ફૈઝાનનું રિએક્શન જોવાનું છે કે વસ્તુમાં ફૈઝાનનું રિએક્શન શું છે, કેમ કે એનું ડ્રીમ છે તો જોઈએ જલ્દી। અને બીજી વાત એ, અત્યારે હું તમને એક વાત કહી દઉં કે ફૈઝાનની ઉતાવળમાં ભૂલમાંથી મમ્મીને ચપ્પલ પહેરીને વહી આવી છું અને મમ્મીને આ ચપ્પલ ગોતે જ પછી મમ્મીએ ફોન કર્યો તો મમ્મીને કીધું મેં કીધું તારા ચપ્પલ પહેર્યા છે એટલે ચપ્પલનું કંઈક એડજસ્ટ કરશે। મેં કીધું મોટા મેં એ જ વિચારું છું કે મારા પગ મોટા કેમ લાગે છે, પણ ભૂલમાંથી મમ્મીને ચપ્પલ પહેરીને વહી છીએ આના હિસાબે જે હોય ખાવા। આજનો બર્થડે છે, માફ કરી ગાઈસ। ફાઇનલી હવે અમારે જવાનું છે ક્યાં લઈ જાઓ તો યાર પંથક ન કર, જાઉં છે કે નથી જાઉં, હા કે ના પડાય આ બસ તો ચાલો મને હાલવા માંડ, અરે મેં હાલવા માંડ મને ઉડાડે છે ગાડી હકાલ, ગાડીમાં પેટ્રોલ નથી નહીં જલ્દી ત્યાં પહોંચવાનું છો યાર, ટાઈમ આપણે બહુ લેટ થઈ ગયા છે એમાં ત્યાં નહીં પાણી ફાઇનલી એ જગ્યાએ જવાની છે, જગ્યા આવી ગઈ છે। 1 2 3 4 5 6 7 8 જવાનું છે એ અહીંયા નીચે, હા એ તો લઈ લે ને ભાઈ, ત્યાં જવાનું છે, ત્યાં અમે પહોંચી ગયા બસ આવી ગયા છીએ અંદર જવાનું છે, અંદર બસ અંદર જવાનું છે આપણે અહીંયા। તો અહીંયા દાદરો ચડીને હજી તું દાદરો ચડ હાલ, ઇલેક્ટ્રિક લેવાની? હા ઇલેક્ટ્રિક બાઇક લેવાની છે આપણે। કોની હાટું? તારી હાટું? મારી હાટું? તો બહુ ધક્કા ખાસ ને બહુ પેટ્રોલ જાય છે આપણી ગાડીમાં એટલે જો ફૈઝાને મને ફેંક્યો અને ખુદ પડ્યો છે। અમે ફૈઝાન ઊભો રહી ગયા, તારી આટોમાં ઇલેક્ટ્રિક બાઇક જોઈ છે, બેટ તો આ બાઇકમાં તો કેવો લાગો છે, તારી બર્થડે ગિફ્ટ છે આ। પ્લેટિના તો ક્યારે 2-3 વર્ષ થયા, 2020માં કે 19માં આવી હતી, 24માં નહોતી આવ્યો। યસ સમજ ગયા મેં, ક્યાં સમજ ગયા આપ? તો બધા બે હારવાર આવે છે, મમ્મી ડેડી અને ફૈઝાન। બર્થડે બોય એ ડેડી એની માટે ઇલેક્ટ્રિક ઓલી આપણે બેટરીવાળી ગાડી લેવાની છે ને, અમે એને દેખાડી દીધી। ચાલુ રાખજો। બેટરીવાળી ગાડી છે તારી હાથ અંદર।
એને મારા મમ્મીને આ વિડિયો હાડું નહીં ઊભું ઉતાર ઊભું 3 2 1 ઓલી બાજુ થી ઉતાર ઓલી રાઈટ હેલો બેન આવે જોઈ તો લે બેનને ચાલુ કરી હાલ બેઠ જલ્દી રેડી કે બે માંથી ગમે એક બેઠ ફેજાન તું બેઠ શરૂ કરજે ચાલુ થઈશ ને પછી એ સાઈડ બેજ ઉતારવા જવું નહીં પણ આ જો એમાં ફોટાનું તો ઓપ્શન જ નથી નહીં પાછળથી થોડોક ઉતારવાનો છે બહારથી થોડોક પાછળથી ઉતારવાનો છે થોડો અત્યારે જાણે તું ભાઈ નીલમબાગ ઉભો રે નીલમબાગ હાલ એવી ચાલુ થાય ને એવી તમને ખબર પડી જાય કે અમારી ગાડી ચાલુ થઈ એમ તો જુઓ હમણાં કરને ભાઈ ચાલુ તારી વાટે છીએ અમે એને સંભળાતું નહીં એટલું ઝૂમ કર્યો છે મેં વિડીયો લેને ફેજાન કેમ પણ એક નંબર હવે આ કઈ ગાડી છે ઈ તો કે એસડી રોડસ્ટર બેટ તો ખરી બીલું એની ઉપર બેટ ને હાવ નીચે સીટ છે બેટ ને બીલું નો કાઈ વિયાર થાય અરે હાવ નીચે સીટ છે હાકીને એટલે એન્જિન મોટું છે આ બધી ગાડીઓ તપે હા એ લાઈટ પડે છે ઓકે બીલું બેટ ને યાર એકવાર બે છે બે બાજુ છે હા એ ટેકો જ છે એ વગર ગાડી ચાલુ એ બેહી ગઈ આવજો આવજો એ ગાડીને તો ખવડાવો હું વ્લોગમાં છું કેટલું ખવડાવું છે પૂરું કર ભાઈ બર્થડે યાદ રહી ગયો ને તને એસડી આમ આવશે આમ નો આવે યાર હા એસડી રોડસ્ટર અને ગાડીની ચાવી ગાડીની ચાવી અહીંયા નાખવાની ઓહો ગાડીની ચાવી માટે કિચન એક મસ્તીનું લઈ લેવું આપણે ચાલ અહીંયા હાઈ લખેલું આવી તો બતાવો ક્યાં હાઈ લખેલું આવે હાઈ લખેલું આવે જો હાય અલગ અલગ લાઈટો થાય છે પછી સાયલેન્સર સાયલેન્સર સંભળાવું સાંભળાવ એક મિનિટ ઉભો રહે છે
પાછળ વહી આવો રાખો આને. બંધ કરી દે ભાઈ. ચાર્જિંગ ઉતરી ગયું. આંખ માનો વાગો ઈ એ મારથી તો ફૂટતો જ નથી આમાં. લાવો પડે હું બોલાવે રે. આ ઉપર રાખ. એ ગાડી આગળ નહીં. એ મારે કોંગ્રેચ્યુલેશન બ્રધર. અરે આ તો ફોન એ નથી ફૂટતો યાર. એ લે આ તો ફોન હવે પતી ગયું. લાવ. ઈ સાત ફોન રહેવા દે. પતી ગયું. અમારું કેક કટિંગ થાય છે ફૈઝાન અને અમારો ધનનો. બિલોને બેઠાડી દે. પેલા ફોટો પાડી લીધો અમે બિલુને બેઠાડીને. હું નાતો તો કે હા મારી તો બેઠી જ પાવા આમાં આ બે તો લે એ બિલુ બહુ બીક લાગે છે બેઠવામાં. બેઠી હતી. મારું શું છે આમાં અરે હાલ ને ભાઈ ના યાર. ના 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 એનો તારો બે ભાઈ બે. હાલ ને હવે. જે લાંબા તો કરે અને કોંગ્રેચ્યુલેશન છે તે. આખે લીલે આખે આખે લીલે. અલા અલે લા મજા આવી ગઈ ખવડાવ ડેડે એ મૂકે છે ને ખાલી આમ ચેક કરી નાખો ને પણ હેપતે છે. શું કરીએ વિમલ મોટા માસી. લાવ આની બેટરી લો છે એટલે ફ્લેશ એ નહીં થાય યાર. તો મોઢું જોયા તો બ્લોગ બનાવે બ્લોગ. ઠીક વ્લોગ બનાવીશ. દેખ્યો પિક્ચર ઓલા તો જાય થોડા વિડિયો ઉતારી લે બેનો હારે ઉભા રહેજો એ ઉભા રહેજો આપણે આગળ લેવી પડશે. આમ બે નથી દેખાતા. હા હવે દેખાણા. આ ફેઝન થોડીક આગળ લે આપણી ગાડી. તું પાછળ જ સાથ. હજી ઉભા તો રહ્યો બેહી ગયા લ્યો હાલે પકડ એ ઉભા રે બેટા એ અને આગળ જવા દે જરા પાછળથી આવતો ઉભો વળને બસ ફાસ એટલી તો ન હકાલતું કે જેથી કરીને હું વિડીયો ન લઈ શકું બેયનો. ધીમી આંખ સાથ. એ ચાલુ કરી છે ગાડી. આગળ જા ભાઈ તું.
પેલા નીચે નીચે બાકી બધા ઉપર આપણે ઓલામાં જેમ નહીં એમાં દેખાતા નથી હો ફરતો એ તો વાત છે આ મારું કામ છે એમ જોવો ને કરો તો ચાલુ તો કરો. પ્લસ લીવર નો આપતા લીવર નો પ્લસ દબાવો લીવર નો આપતા દબાઈ રાખો સો ગાઈસ અત્યારે અમારી સર્વિસ કરી ગઈ છે ને કાલે તમે બધું જોઈ જ લીધું કે શું સરપ્રાઈઝ હતી એમ ફૈજાન માટે. ફૈજાનનો બર્થડે હતો તો એના માટે શું બધું હતું અમે પ્લાન કર્યું હતું. અને ગાડી હજી ન આવી હોત પણ ડેડીને એવું હતું કે નહીં ભાઈ કાલે ફૈજાનનો બર્થડે છે તો એના બર્થડેના દિવસે આવી જાય તો વધારે સારું લાગે એમ, એને વધારે ગમે કે નહીં એમ. મને જે ગાડી ગમતી હતી મારા બર્થડેના દિવસે આવી એક અલગ ખુશી થાય એમ. બાકી હજી એવો ચાન્સ નહોતો કે ગાડી આવી જ જાય એમ, પણ હવે કાલે આવી ગઈ અલ્લાહનો કરમ. અને ફૈજાન મને ખબર છે ત્યાં સુધી કે ફૈજાનને જ્યારથી ગાડીમાં ખબર પડી ને ત્યારથી એનો એક શોખ હતો એવો કે મારી પાસે એક બુલેટ હોય જે મારું ખુદનું હોય અને હું ગમે ત્યાં બુલેટ લઈને જાઉં કે એવું વોટ એવર. સપના તો તમે સમજી જ ગયા હશો કે કઈ રીતનું એમ. એક એવું ડ્રીમ હતું એનું, જ્યારે હોય ત્યારે એમ કે બસ જો આ લેવાની છે, બસ જો આ લેવાની છે. એટલે અત્યારે દેખાડું કે બહાર ગાડી કઈ રીતે પડી છે એમ. એમ તો જો કે બેમાંથી કે ક્યાંય ગાડી લઈને જાય ને કામ એટલે બધે આમ એમ કે જ્યાં જવા જેવું હોય છે ત્યાં જ તે જાય, કેમ કે કેવું લાગે કે નહીં આ ગાડી લઈને ગયા હોય તો ક્યાંક પાછું થયું હોય તો એમ. એટલે નવી છે એટલે એવું રહે જ તે. તમને બધાને ખબર હશે કે નવો ફોન હોય, નવી ગાડી હોય, નવા કપડાં હોય, ગમે નવી વસ્તુ હોય એ એવું રહે જ તે કે આને આમ થઈ જાય તે આને આમ થઈ જાય તો. એટલે અત્યારે તો ફૈજાન તો હોસ્પિટલ વયો ગયો, ગાડી લઈને ગયો, ગાડી બહાર જ પડી છે. હું તમને દેખાડું કે હવે અત્યારે અમારું કામ કેવું વધ્યું છે એમ. ગેટ આખો તમને દેખાડી દઉં. ને પહેલી વાત તો એ ગેટમાં અમે ગાડી રાખી છીએ, રોજ રાત્રે અમે ગાડી ગેટમાં રાખી એટલે એ ગાડી એટલી જગ્યા રોકે છે ને કે અમારી બીજી 2 ગાડી ક્યાં રાખવીને એમાં વિચાર કરવો પડે છે. એટલે ટોટલ અમારા ઘરમાં 3 ગાડી થઈ ગઈ. એક ફૈજાન આટું પહેલાં ફૈજાન આટું જે પહેલાં પ્લેટિના લીધી હતી ને એ એના બર્થડેમાં જ દીધી હતી. ક્યારે દીધી હતી આપણે? 2019માં એની આટું ગાડી લીધી હતી. એ એને નહોતી ખબર, એ એના માટે સરપ્રાઈઝ હતી. પણ ત્યારે તો મારું કાંઈ બ્લોગ શૂટ કરતી નહોતી, નકર તો ત્યારે તમને ખબર હતી. એટલે એક ફૈજાનની પ્લેટિના છે, ડેડીની જુપિટર છે અને અત્યારે આ આવી બુલેટ. એટલે બુલેટ જેવી છે એમ. એટલે મને કાંઈ એટલું બધું ખાસ આવડે નહીં ગાડીના નામ કેવું કાંઈ. એટલે યસ રોડસ્ટાર છે એવું કંઈક નામ છે. એટલે 3 ગાડી અમારા ઘરમાં થઈ ગઈ અત્યારે. હવે દુઆ કરો કે આવી રીતે બધું 4 વ્હીલર છોડાવી લઈ. હા, અને બીજાના બી એવા કોઈ ડ્રીમ હોય તો એ ડ્રીમ અલ્લાહ પાક પાસે દુઆ કરીને એના બી સપના એવા પૂરા થાય. જેવા અમારા સપના પૂરા થયા એવા અલ્લાહ પાક બધાના સપના પૂરા કરે. કેમ કે આપણું જેવું સપનું એવું બીજાનું હોય. એટલે અલ્લાહ પાસે દુઆ કરવાની અને અલ્લાહ પાક બધાના સપના પૂરા કરે. બસ એ જ હતું કે મારા ફૈજાનભાઈનું સપનું હતું એ પૂરું થઈ ગયું. એટલે હજી તો એ લઈને બધા જાય. હજી તો એને રાતની ઊંઘ ઉડી ગઈ છે. આજે 2 ભાઈઓ વહેલા ઉઠી ગયા હતા. ઉઠીને મેં તો ફૈજાનને કીધું હતું હું બેઠો તું જોયા જ કરજે. એને મેં કીધું તો કે હા એ કે હું દેખાડું કે ગાડીની કઈ રીતે મેં રાખી છે. તો આવ્યો જો ગેટનો હાલવન. કાલે આ બધા પોપઅપ ને બધું ફોડ્યું એટલે આ અમારી છે ગાડી. આ અમારી બુલેટ છે અને આ નવી બુલેટ લીધી એ બુલેટ છે ને બહુ મસ્ત રીતે ઢાંકી છે એને, ક્યાંય ખરોચ બરોચ ન આવે ને એમ. એટલે આવી રીતે રાખીશ અત્યારે તો. એટલે આવી રીતે છે ને આ ગેટનો હાલવાલ છે. ગેટનો હાલવાલ હજી સુધારવાનો છે આમ જો. એટલે ગાડી ડેડી એ લોકોએ લીધી ને ગેટ સાફ આપણે કરવાનો ને હે ને. એટલે તમને દેખાડી દીધું ગેટની ને બધી હાલવાલ. એટલે બધું સાફ કરશું, બધું આમ હરખું મૂકશું. એટલે ગાડીની હજી જગ્યા કરવી પડશે. ગેટમાં કાંક કે એકારે 3 ગાડી રહે એવી કાંક જગ્યા કરવી પડશે. એટલે એ થઈ જાય બધું. આ મારો બ્લોગ હતો આજનો ફૈજાનભાઈના બર્થડેનો, ફૈજાનભાઈની ગાડીનો. તો હવે જોઈએ કે મારો નેક્સ્ટ બ્લોગ શું છે.
आई होप आपको हमारे ब्लॉग अच्छा लगे प्लीज़ डू लाइक कमेंट शेयर एंड सब्सक्राइब टू माई चैनल थैंक यू फॉर वॉचिंग दिस ब्लॉग अल्लाह हाफिज़ टेक केयर बाय बाय